हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आपणे લીલી મકાઈનો હાંડવો બનાવ્યો છે અને એકદમ સોફ્ટ અંદરથી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે। જો આ રીતે ખીરું બનાવશો તો અને જો અંદરથી એકદમ સ્પંજી છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે, ખાવાની ખૂબ જ મજા આવે। જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ। તો બનાવવાનું ચાલુ કરીએ। અહીંયા એક વાટકી ભરી અને સોજી લીધી છે અને એક વાટકી ભરી અને અહીંયા બેસન અને એક વાટકી ભરી અને અહીંયા ચોખાનો લોટ લીધો છે। હવે આની અંદર મસાલા કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે, પણ એને જ્યારે પલાળીએ ને છાશમાં એટલે આ રીતનું ઘટ્ટ ખીરું રાખવાનું છે, કારણ કે અંદર આપણે મસાલા બધા નાખીશું ને લીલા શાકભાજી નાખીશું એટલે પાછું એ પાતળું થશે અને આપણે જે મકાઈ નાખીશું એના લીધે પણ। તો એક અમેરિકન મકાઈના મેં દાણા અહીંયા ચપ્પાથી કાઢી લીધા છે અને હવે એને આપણે મિક્સરની અંદર ક્રશ કરવાના છે, એકદમ ગ્રેવી જેવું બનાવી દેવાનો છે આ રીતે। અને ત્યાર પછી આપણે જે હાંડવો સાંજે બનાવવાનું ચાલુ કરીએ છીએ ને ત્યારે એની અંદર એડ કરવાનું છે, બરાબર છે। હવે એની જોડે જોડે એક લીલા ધાણા, એક લીલું મરચું, પછી બેઝિક મસાલા છે અને ત્યાર પછી ખાંડ અને તલ એ વિશેષમાં નાખ્યું છે ને લીંબુનો રસ અને બીજા બધા હળદર, મીઠું અને મરચું અને ધાણા જીરું ખાસ, બરાબર છે। અને આદુ લસણ મરચાંની પેસ્ટ અહીંયા ચોક્કસ એડ કરવાનું ભૂલતા નહીં અને ઉપરથી કોર્ન નાખ્યા છે થોડાક। તો આમાં શું કરવાનું છે, ખારું નાખવાનું છે આપણે, ખાવાના સોડા એને એક્ટિવ કરી અને એકદમ એક જ બાજુ એક જ ડાયરેક્શનમાં ફેંટી લઈશું અને ફેંટ્યા પછી એના તરત જ આપણે અહીંયા ઉતારવાના છે હાંડવો, બરાબર છે। અહીંયા પેન લીધી છે, એની અંદર સરસ મજાનો વઘાર કરી દેવાનો છે અને એની અંદર જે ખીરું આપણે એકદમ ફેંટેલું છે ને એને ઉપર સારી રીતે એડ કરવાનું, પણ અહીંયા ધ્યાન રાખવાનું કે તેલ સારી રીતે લેવાનું છે। અને આખો વિડીયો હું તમને બતાવી શકતી નથી, લોંગ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ઉપર છે। અને એક બાજુ આપણે ચડી જાય છે એટલે એને ઉલટાવી દેવાનો છે, એકદમ આસાનીથી ઉલટી જાય છે, એમાં કંઈ ઇશ્યુ છે નહીં અને સરસ મજાના પોચા એવા અને ટેસ્ટમાં તો ના પૂછો વાત, એમ કે તમે જે ઓરિજિનલ હાંડવો છે ને એને પણ ભૂલી જશો ને આ જ હાંડવો બનાવશો। તો કેવી લાગી રેસીપી પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો ચોક્કસથી।